नहीं होते। क्या बात है। बरोबर से जय हो। जय माताजी मित्रों, હું છું આકાશ રાઠોડ। સ્વાગત છે આજના નવા એડિટિંગ વિડીયોની અંદર। તો મિત્રો આજના વિડીયોની અત્યારે તમે ડેમો વિડીયોની અંદર જે સ્ટેટસ જોઈ મિત્રો 10K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ વાળું, તો મિત્રો એવું જોરદાર સ્ટેટસ તમને બનાવતા શીખવાડીશ। તો તમે મિત્રો આમાં ઇન્સ્ટાગ્રામમાં કમ્પ્લીટ થયા હોય તો બી બનાવી શકો છો, ટેલિગ્રામમાં તો થયા હોય તો બી બનાવી શકો છો, કાં તો યુટ્યુબમાં ગમે તે પ્લેટફોર્મ ઉપર તમારા સબસ્ક્રાઈબર ગમે એટલા 1K 2K કે 50K કે લાખ ગમે એટલા પૂરા થયા હોય તો એના પર તમે આવું જોરદાર સ્ટેટસ બનાવી શકો છો, બરાબર। તો એવું સ્ટેટસ બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે। તો અલાઇટ મોશન એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી દેવાની છે, ટેલિગ્રામમાં મળી જશે, બરાબર। લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, તેથી તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર। અને મિત્રો આ વિડીયોનું બધું મટીરિયલ તમને ટેલિગ્રામ ગ્રુપમાં મળશે, તો ટેલિગ્રામ ગ્રુપમાં જઈને જોઈન થવાનું ભૂલતા નહીં, બરાબર। તો અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આવી રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે। તો સૌથી પહેલાં તમને ઉપર ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરીને અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી લેવાનું છે, બરાબર। સાઇન ઇન કર્યા બાદ નીચે તમને અહીંયા પ્રોજેક્ટવાળો ઓપ્શન જોવા મળશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે। તેના પર ક્લિક કર્યા બાદ ફૂલ પ્રોજેક્ટ તમને હું મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, તેના પર તમારે ફૂલ પ્રોજેક્ટ તેના પર ક્લિક કરીને લિંક ઉપર ક્લિક કરીને ફૂલ પ્રોજેક્ટ ઓપન કરી દેવાનું રહેશે, બરાબર। તો બધું મટીરિયલ તમને ટેલિગ્રામમાં જ મળશે, તો ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જજો, લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર હું આપી દઈશ, બરાબર। તો પછી ફૂલ પ્રોજેક્ટ પણ તમને ત્યાં મળશે, તો તેને તમારે ઓપન કરવાનું છે। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો એટલે આ રીતના તમને અહીંયા જોવા મળશે આ રીતના ઘણા બધા લેયર, બરાબર। ટેક્સ્ટ લેયરમાં તો તમને અહીંયા ઇફેક્ટ તો આપેલી જ હશે, તમારે એમાં તો કંઈ ચેન્જીસ કરવાનું નથી, ખાલી તમારે જે લખેલું છે મિત્રો 10K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ, એની જગ્યાએ તમે 10K ફોલોવર કમ્પ્લીટ થયા હોય તો તમે એ અહીંયા લખી શકો છો એડિટ ટેક્સ્ટની અંદર જઈને, બરાબર। તો આ રીતના તમારે અહીંથી ચેન્જીસ કરવાનું રહેશે અને આમાં ફોન્ટ અટેચ કરવાના છે। ફોન્ટ તમે તમારે રીતે સિલેક્ટ કરી લેજો, હું તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, બરાબર। પછી શું કરવાનું છે, અહીંયા તમારે પહેલાં બીટમાં આવવાનું છે, પહેલાં બીટમાં આવ્યા બાદ પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા આપવાનું છે અને અહીંયાથી તમારે બેકગ્રાઉન્ડ એડ કરવાનું રહેશે, બરાબર। તો બેકગ્રાઉન્ડ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, તેથી તમે ડાઉનલોડ કરી લેજો। કયું બેકગ્રાઉન્ડ છે તમને બતાવી દઉં અહીંયા। તો અહીંયાથી તમારે કોઈ બી એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે, હું તમને ટેલિગ્રામ ગ્રુપમાં આપી દઈશ, તેથી તમે ડાઉનલોડ કરી લેજો અને ઓલ મટીરિયલ તમને ત્યાં મળશે, તમારે બીજા ક્યાંય જવું પડશે નહીં। તો આ રીતના બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે, પછી 3 ટપકા પર ક્લિક કરી ફિલ્સ કોમ્પ્રેસ એરિયા કરી આની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે, બરાબર। પછી બેકગ્રાઉન્ડને ખેંચીને તમારે નીચે અહીંયા લાવી દેવાનું રહેશે, આ તમને લેયર દેખાય શેડોવાળું એની નીચે, બરાબર। આ રીતના લાઈને તમારે અહીંયા મૂકી દેવાનું રહેશે, બરાબર। તો આ રીતના તમારે અહીંયા સેટ થઈ જશે। પછી શું કરવાનું છે તમારે, તમે જોઈ શકો છો આ રીતના સેટ થઈ ગયું। પછી તમારે આની અંદર એડ કરવાનો રહેશે તમારો ફોટો, એટલે કે તમારા ફોટાનો PNG, બરાબર। તો તેના માટે તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા આપવાનું છે અને તમારે તમારા ફોટાનું PNG અહીંયા એડ કરવાનું રહેશે। તો તમારે અહીંયાથી આપણે સૌથી પહેલાં તો ફોટાનું PNG અહીંયા એડ કરી લઉં છું, તો તમને બતાવી દઉં કઈ રીતના એડ કરવાનું। તો તમારે આ રીતના PNG બનાવી દેવાનું છે, એને આ રીતના એડ કરીને અહીંયા મૂકી દેવાનું છે, બરાબર। સાઈઝ તમારે અહીંયા નાના મોટી તમે અહીંથી કરી શકો છો અને પછી તમારે શું કરવાનું છે, બેક આવી ઇફેક્ટના ઓપ્શનમાં જવાનું છે, એડ ઇફેક્ટના ઓપ્શનમાં જઈ તમારે તમે જોઈ શકો છો કલરવાળો ઓપ્શન તમને દેખાય, તેના પર તમારે અહીંથી ક્લિક કરવાનું છે। તેના પર ક્લિક કર્યા બાદ તમારે નીચે અહીંયા આવવાનું છે, નીચે આવ્યા બાદ તમે જોઈ શકો છો અહીંયા તમને સેચ્યુરેશન એન્ડ વાઇબ્રેશન વાળી ઇફેક્ટ તમને જોવા મળશે, તેના પર ક્લિક કરી સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવાનું છે અને આની સેચ્યુરેશન તમને માઇનસમાં 100% કરી દેવાની રહેશે, બરાબર। પછી બેક આવી ઇફેક્ટમાં જઈ એડ ઇફેક્ટ ઉપર ફરીથી ક્લિક કરવાનું છે, પછી અહીંયા મેટ માસ્ક એન્ડ કીવાળા ઓપ્શનમાં જઈને અહીંયા વાઇપવાળો ઇફેક્ટ તમારે લઈ લેવાનું છે, બરાબર। આ રીતના પછી સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવાનું છે। સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા બાદ ફરીથી વાઇપ ઉપર ક્લિક કરી તમારે અહીંયા એડ કરવાનું રહેશે। એંગલના ઓપ્શનમાં તમારે અહીંયાથી 90 ડિગ્રી કરી દેવાનું છે અહીંયા, બરાબર। એંગલમાં જઈને તમારે અહીંયાથી 90 સિલેક્ટ કરી લેવાના છે અને એન્ડને તમારે આ રીતના અહીંથી માઇનસમાં કરવાનું છે, બરાબર। આ રીતના માઇનસમાં કર્યા બાદ તમારે અહીંયા ફેધર દેખાય, ફેધરને તમારે થોડી પ્લસમાં આ રીતના કરી દેવાનું છે અને ફરીથી તમારે એન્ડને અહીંયાથી આ રીતના માઇનસમાં કરી દે આ રીતના સેટ કરી દેવાનું છે ફોટો, બરાબર। પછી ફોટાને અહીંયા પર ક્લિક કરી અને ઓપોઝિટી તમારે થોડીક અહીંયા ઓછી કરી દેવાની રહેશે, બરાબર। આ રીતના પછી ફોટા પર ક્લિક કરી ફોટાને ખેંચીને અહીંયા નીચે આપણે એ બેકગ્રાઉન્ડની ઉપર લાઈને મૂકી દેવાનું છે આ રીતના। પછી આની લંબાઈથી આપણે વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરવાની રહેશે, બરાબર। તો ફોટા પર ક્લિક કરી ફોટા પર ક્લિક કરવાનું છે,
ફોટાની લંબાઈ પછી આ રીતના લાંબી કરી દેવાની છે બંને બાજુથી વિડીયોની સાઇઝ પ્રમાણે, બરાબર. આ રીતના આટલું થઈ ગયું. પછી શું કરવાનું છે, ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી તમારું બીજું PNG હોય એને તમારે અહીંથી એડ કરવાનું રહેશે, બરાબર. તો અહીંથી આપણે હું એ બીજું PNG લઈ લઉં છું મારું. તમારે પણ એ રીતના સેટ થતું હોય એ રીતના તમારા ફોટોનું PNG બનાવી દેવાનું છે. અને PNG બનાવતા ના આવડતું હોય તો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર હું આપી દઈશ. વિડીયો જોઈને તમે PNG બનાવતા શીખી લેજો, બરાબર. લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર હું આપીશ, તો ત્યાં જઈને તમે વિડીયો જોઈને શીખી લેજો કઈ રીતના PNG બનાવવાનું, બરાબર. તો આ રીતના ફોટો લઈ લેવાનો છે. ફોટાને ફરીથી ખેંચીને અહીંયાથી ફોટાની ઉપર આ રીતના લાઈને મૂકી દેવાનું રહેશે, બરાબર. તો પછી તમારે ફોટાની લંબાઈ પણ વિડીયોની લંબાઈ પ્રમાણે તમારે અહીંથી લાંબી કરવાની રહેશે, બરાબર. તો અહીંથી તમે જોઈ શકો છો આ રીતના અહીંયાથી લાંબી કરી લેવાની છે વિડીયોની સાઇઝ પ્રમાણે, બરાબર. આ રીતના સેટ થઈ ગયું. પછી તમારી મોબાઈલની જે તમને ફ્રેમ દેખાય એની અંદર તમારે તમારો જે ઇન્સ્ટાગ્રામનો હોય કાં તો ટેલિગ્રામનો હોય કાં તો યુટ્યુબનો તમારે સ્ક્રીનશોટ અહીંયા લગાવવાનો છે, બરાબર. તો સૌથી પહેલાં તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનું છે. સ્ક્રીનશોટ પાડ્યા પછી તમે જોઈ શકો છો તમને અહીંયા ગ્રુપ જોવા મળતું હશે, તેમાં ગ્રુપ ઉપર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો આ સ્ક્રીનશોટ લખેલું છે. ગ્રુપ ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે. એડિટ ગ્રુપમાં જયા બાદ તમે જોઈ શકો છો આ રીતે તમને 2 લેયર જોવા મળશે. તો તમારે એના ઉપર પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા રાખવા જવાનું છે. અને અહીંયાથી તમારે જે આપણે સ્ક્રીનશોટ પાડ્યો હોય એ ફોટો તમારે અહીંયાથી લઈ લેવાનો છે. આ રીતના હું ટેલિગ્રામનો લઈ લઉં છું. પછી તેને ખેંચીને તમારે અહીંયાથી બંનેની વચ્ચે લાઈને લાસ્ટમાં લાઈને તમારે મૂકી દેવાનું છે. પછી આને તમારે અહીંયા મોબાઈલનું અંદર સેટ થાય એ રીતના તમારે એ સેટ કરીને નાનું કરીને એ તમે જોઈ શકો છો અહીંયા મૂકી દેવાનું છે આ રીતના, બરાબર. ઓટોમેટિક કટિંગ થઈ જશે. પછી તમારે આની લંબાઈ અંદર જે શેપ છે મિત્રો એની લંબાઈ પ્રમાણે લાંબી કરી અહીંયાથી બેક આવી જવાનું છે. એટલે તમે જોઈ શકો છો અંદર તમારા મોબાઈલની સ્ક્રીનમાં અહીંયા ફોટો અંદર તમારો આવી જશે, બરાબર. તો આ રીતના કરી શકો છો. અને તમે જોઈ શકો ઉપર 10K સબસ્ક્રાઈબર લખેલું છે મિત્રો, એની જગ્યાએ તમારે ચેન્જ કરવું હોય તો ઉપર બીજું ગ્રુપ તમને જોવા મળશે. તેના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે. અને આમાં તમને અહીંયા 4 ટેક્સ જોવા મળશે, બરાબર. તો 4 ટેક્સમાંથી તમે જોઈ શકો છો ઉપર જે ટેક્સ દેખાય તેના પર ક્લિક કરી તમે 10Kની જગ્યાએ ગમે એટલા 100K કરવા 100K કરી શકો છો, 5K કરવા તો 5K પણ તમે અહીંયાથી કરી શકો છો, બરાબર. તો તમારે જે ચેન્જીસ કરવું હોય તમે અહીંયાથી કરી દેજો, બરાબર. પછી બેક આવી જવાનું છે. ફોન્ટ તમને હું ટેલિગ્રામ ગ્રુપમાં આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. તો પછી તમે જોઈ શકો છો ખાલી આટલું કરીને તમે આવું જોરદાર સ્ટેટસ તમારું કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે, બરાબર. પછી તમારું સ્ટેટસ બની જાય પછી સ્ટેટસને સેવ કરવા માટે ઉપર સર્વર આઇકોન પર ક્લિક કરવાનું છે. વિડીયો ઓપ્શન જવાનું છે. તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય સિલેક્ટ કરી નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો. પછી એક્સપોર્ટ એનીવે કરશો એટલે તમારો વિડીયો જે છે મિત્રો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આપણો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કાંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટમાં જઈને દેજો. અને ચેનલ પર નવા હોય ને પહેલી વખત આવે તો પ્લીઝ મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બાજુના બેલને દબાવી દેજો, જેથી મિત્રો મારા દરેક નવા એડિટિંગ વિડીયો નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.